જય માતાજી. એક દરિયામાં એક મોટું જહાજ હેડ્યું જતું હતું અને જહાજમાં ઘણા બધા પેસેન્જર હતા અને ઘણી બધી ગાડીઓ હતી ઇલેક્ટ્રિક, બરાબર. એ જહાજ રનિંગ કરતું કરતું કમ્પ્લીટ દરિયા વચ્ચે પહોંચ્યું અને એક ઇલેક્ટ્રિક ગાડીમાં આગ લાગી. એક ગાડીમાં આગ લાગી ને એટલે બીજી ગાડીમાં આગ લાગી. એમ કરતે કરતે આખા જહાજમાં આગ લાગવા માંડી, બરાબર. એટલે એ જહાજના માલિકે જે પ્રમાણે પેસેન્જર હોય ને એ પ્રમાણે એને બોટની સુવિધા રાખી હતી એ જહાજમાં, બરાબર. એટલે બધા પેસેન્જરને એને એના બોટમાં બેહાડી દીધા અને બધા પેસેન્જર કમ્પ્લીટ બચી ગયા. એટલે ઓના ઉપરથી એક જ વાત કહેવા માંગુ છું, કદાચ આપણે બહાર જતા હોય અને આપણી ગાડીનું ટાયર ખરાબ હોય તો આપણને આળો આવે કે હાડો નહીં બદલવું, આપણે જઈને આવતા રહે. પણ કદાચ રસ્તામાં હેડે જતા હોય અને એ ટાયરને કદાચ આગા પાછું થયું તો આપણને નુકસાન ખરું ખોટું. એટલે આપણી આળસ આપણો દુશ્મન છે, બરાબર. કોઈ દાડો આળો લાવી નહીં. જય માતાજી. જુઓ, આપણે વાયદો કર્યો તો કે મુસાફરમાં આવી જાય ને બધાના ઘેર ઘેર પાણી પહોંચાડ્યો. અને ઘર ઘરની વાત જવા દો. આ જુઓ, ઘરમાં પાણી પહોંચાડ્યું, બરાબર. એટલે આવો ને આવો સપોર્ટ મને કરતા રહેજો. હું આવો ને આવો ગામનો વિકાસ કરતો રહ્યો. જુઓ, બીજા બધા સરપંચ એના ગામો વિકાસ કરતા નથી. મેં શું વિકાસ કર્યો છે ને એ રીતે મને બતાવું. જુઓ, આનો રોડ આખે આખો આરસીસી, બરાબર. પછી આનો રોડ આખે આખો આરસીસી, જબર વિકાસ. આનો રોડ નહીં બતાવવાનો, કોને ગાંઠ હું ખાઈ જાઉં છું. બંધ કર વિડીયો, એડિટિંગ માં ઘડી નાખી લાય. ફૂમતે ખરેખર પહેલા તો તમે કેવા તરવૈયો હતા. ગમે એવું તળાવ હોય ને ગમે એટલું પાણી ઊંડું હોય ને તો તળાવમાં પડી જતા, બીવાતા નહીં. એ તો છે જ કે યાર. ફૂમતે હમણાં ચેક કરજો તળાવ કેટલું ઊંડું છે. એ પુરાની યાદ તાજી પાણી એટલે ગમે એટલું ઊંડું હશે તો આ બંકાનો શું ફરક પડે. હાલ ચેક કરું. नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है. હજુ આગળ જાઉં. ઓમ આવજો, ઓમ થોડા. ભાઈ ગયા. બોલો હવે. ઓમ પૂછજો જમીન કેવી છે, જમીન કેવી છે. કાઠી જમીન છે. એવું છે એમ ને. હા તો હવે અવતારો, હવે નાવા પડીએ મગર નહીં.